હે ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય ચેનલ। તો આજ આપણે બતાવીશું પાટણની અંદર જે પ્રખ્યાત બગીચા જોવા માટે, જે પાટણ હેઝર્ડ સિટીની અંદર જે બહુ જૂના જે જોવા માટે જે બગીચા છે એને આપણે બતાવીશું કે તમે અહીંયા આવો તો કઈ કઈ જગ્યાએ બગીચા કઈ કઈ જગ્યાએ તમે જોવા જઈ કહો। તો અત્યારે હું જે ઊભો તે આનંદ સરોવરના જગ્યા સ્ટેજ પ્રોગ્રામ થઈ જગ્યા પર ઊભો છું। હું તમને બતાવું અહીંયા સ્ટેજ પ્રોગ્રામ પણ તમારે કરવો હોય તો તમે કરી શકો આનંદ સરોવરની અંદર। ના સ્ટેજ પ્રોગ્રામ માટેની જગ્યા તો અહીંયા સામે ઓડિયન્સ બેસે એની માટે જગ્યા પણ છે। ના અહીંયા સ્ટેજ પ્રોગ્રામ પણ કરી શકીએ, તમે જોઈ શકો। ના અહીંયા ઘણા બધા લોકો ફરવા પણ આવે, અત્યારે પબ્લિક ઓછી હોય પણ સવારના ટાઈમે અહીંયા જોગિંગ કરવા માટે બહુ જ ઘણા બધા લોકો આવે, નાના મોટા ઘણા જ બધા લોકો અહીંયા જોગિંગ કરવા માટે આવે। ને આગળ હું તમને બીજું પણ બતાવું। આ છે એનું ગાર્ડન જે તમે જોઈ શકો। અહીંયા ઝાડ પણ જોઈ શકો કે જેવા મસ્ત કટિંગ કરેલા છે। અહીંયા બેસવા માટે, આરામ કરવા માટે, પિકનિક કરવા માટે જગ્યા બહુ મસ્ત છે પાટણની અંદર આનંદ સરોવર। તો ગાઈસ, અત્યારે આપણે ઊભા છીએ ત્યાં આનંદ સરોવરની વચ્ચે જે બેસવા માટે જે જગ્યા બનાવીને તમે જગ્યા પણ જોઈ શકો ઉપર કે કેવું હોય। અહીંયા પણ બેસી શકો, પિકનિક મનાવી શકો। અને આ તો ચારો તરફનો વ્યૂ હું તમને બતાવું। તો એની સાઈડનું જો બોન્ડરી દેખાય તો અહીંયા સવારે વોકિંગ ચાલતું હોય, ઘણા લોકો જોગિંગ કરવા માટે આવતા હોય। એના ચારે તરફનો વ્યૂ અહીંયાથી જો દેખાય। તો આ તો આનંદ સરોવર। હવે અહીંયાથી લઈ જઈશું તમને ચતુર્ભુજ બાગ બગીચે। એ પણ બહુ જૂનો બગીચો, ઐતિહાસિક બગીચો પાટણ સિટી હેરિટેજની અંદર। એ પણ પિકનિક કરવા માટે બહુ સારી જગ્યા। પ્રથમ પહેલાં આ જગ્યા ગુંગણી નામે ઓળખાતી હતી, પણ જ્યારે આનંદીબેને અહીંયાનું રિનોવેશન કરાવ્યું ત્યારથી આનું નામ આનંદ સરોવર પાડવામાં આવ્યું ને અત્યારે આનંદ સરોવર તરીકે ઓળખાય આ જગ્યા। અત્યારે જે લોબી તમે જોઈ રહ્યા હો એ લોબી ઉપર લોકો સવારે ઘણા બધા લોકો અહીંયા વોક કરતા હોય। અહીંયા વોક કરવા માટે ઘણા બધા લોકો સવારે આવતા હોય છે। તો સામેનો રસ્તો તમને દેખાતો હશે કે વોક કરવા માટે પણ બહુ મસ્ત જગ્યા અહીંયા। તો ગાઈસ, આ બગીચાની અંદર એટલા બધા ઝાડ કે તમને નેચરલ હવા મળી શકે, નેચરલ શુદ્ધ વાતાવરણ મળી શકે, એટલા બધા એની અંદર ઝાડ વાયેલા છે। જ્યાં જુઓ ત્યાં છાંયડો। ગરમીનું મોસમ ચાલુ થઈ ગયું તો અહીંયા આવીને બેસવાની પણ મજા આવે એવી આ જગ્યા આનંદ સરોવર કે તમને ઠંડી મસ્ત હવા આવે ને જે હવા હોય જે શુદ્ધ ઓક્સિજન મળે તમને, એટલા બધા અહીંયા ઝાડ છે ગાઈસ। તો એ બગીચાની અંદર નાના ભૂલકાઓને લઈને પણ તમે આવી શકો। તો એમના રમવા માટે પણ અહીંયા સગવડ કરેલી છે। લપસણી હિંચકા છે કે એમનું પણ મન લાગી રહે અને તમારું પણ મન લાગી રહે એવી આ જગ્યા એક હતું પાટણનું આનંદ સરોવર, જેની મુલાકાત અમે તમને આપી। અને હવે જઈશું આપણે ચતુર્ભુજ બાગ કે ત્યાં કેવું, ત્યાંથી આપણે જઈશું ફોન સરોવર, ત્યાં પણ એક મોટો બગીચો અને તેને પણ વિઝિટ કરીશું તો ત્યાં પણ કેવું હોય રમવા માટે, બેસવા માટે। તો વિડીયોમાં બનાવી રહેજો કે આગળના બીજા પણ જે બગીચા એ પણ આપણે તમને બતાવીશું, તો જોવાનું ભૂલતા નહીં ને વિડીયો એન્ડ સુધી જોજો। હા, આનંદ સરોવરની અંદર જવાનો રસ્તો મેન એન્ટ્રી। તો અહીંયા બહાર પણ બેસવાની સગવડ કરેલી, અહીંયા તમે બેસી શકો છો। અને અમારે અંગાત એક નાનું છોકરું જોડાઈ ગયું હોય। અહીંયાથી અંદર મેન જવાનો અંદર રસ્તો અંદર જવાનો અને તમે આવી શકો અને અહીંયા આનંદ સરોવરની એક વખત મુલાકાત લઈ શકો। ફાઇનલી આપણે પહોંચી ગયા પાટણ ચતુર્ભુજ બાગ બગીચા। પાછળ તમને દેખાય જયેશ્વર મહાદેવ જવમાનું મંદિર અને પાટણનો ચતુર્ભુજ બાગ બગીચો જે પાટણ સિટીની અંદર બજારની માર્કેટની અંદર આવેલો। હવે અંદરથી અમને બગીચો આપણે બતાવીશું કે કેવો અંદર પાટણના ચતુર્ભુજ બાગ બગીચો। તો ગાઈસ, હવે જઈશું આપણે પાટણ ચતુર્ભુજ બાગ બગીચાની અંદર, તો તમને અંદરથી હું બતાવું। ગાઈસ, પાટણની ચતુર્ભુજ બાગ બગીચાની અંદર જે માર્કેટની અંદર આવેલો છે, પાટણની
આજુબાજુ જેટલા પણ ગામડા જે પાટણની અંદર કોઈ ખરીદી કરવા માટે જ્યારે આવે ત્યારે જ્યારે એમને આરામ કરવો હોય, કોઈ નાસ્તો કરવો હોય તો આ પાટણના ચતુર્ભુજ બાગ બગીચાની અંદર જ આવે. અને અહીંયા મારી પાછળ પણ જોઈ રહ્યા છો કેટલા લોકો અહીંયા પાછળ આરામ કરવા બેઠા છે. એ તો ચતુર્ભુજ બગીચાની અંદર દેખાતું જય માતાજીનું મંદિર જે તમે જોઈ રહ્યા હો. તો ગેસ પાટણના ચતુર્ભુજ બગીચાની અંદર મારી પણ બહુ ઘણી બધી જૂની યાદો, કેમ કે અમે પણ નાના હતા ત્યારે અમારા પપ્પા અમને અહીંયા બહુ જ વખત બગીચાની અંદર રમવા લઈને આવ્યા છે. અને અહીંયા નાના છોકરાઓને રમવા માટે પણ લપસણીઓ હો, જો સામે તમે જોઈ રહ્યા હો કે છોકરાઓ લપસણીઓ ખાય, નાના છોકરાઓને લઈને આવો તો એમનું પણ લાગી રહે એવી અહીંયા સગવડ કરેલી છે. તો આ તો પાટણનો ચતુર્ભુજ બગીચો જે પાટણ સિટીની અંદર માર્કેટની અંદર આવેલો હોય. એ ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા આપણે ખોન સરોવર ના આઈનો ગેટ. તો ઉપર લખ્યું સિદ્ધિ બાગ વન વિભાગ ગુજરાત રાજ્ય, પણ આ જગ્યા ખોન સરોવર તરીકે ઓળખવામાં આવે. ખોન સરોવર કહો પાટણની અંદર તો જ ખબર પડે કે આ ખોન સરોવર અહીંયા જવાનું હોય. તો અંદરથી હું તમને બતાવું. ને અહીંયા બહાર જે ફૂલ ઝાડે જે ફૂલ આવેલા એ જુઓ કેટલા મસ્ત દેખાય ને વ્યૂ જુઓ. ના અહીંથી અંદર જવાનો રસ્તો થઈ જાય, ગેટ બંધ ને સામે તમે જોઈ શકો કે સામા પગલાવાળા ગોગા મહારાજ ને શ્રી સામા પગલાવાળા બહુચર માતાજીનું મંદિર અહીં આવેલું હોય. તો પહેલા મંદિરના દર્શન કરાવીશું. તો ગોગા મહારાજનું મંદિર છે. આ જગ્યા પણ જો અહીંયા જે હરિયાળી લીલી લીલી જે અહીંયા ઝાડ છે, અહીંયા પણ પુષ્કળ ઝાડ છે અને જે હરિયાળી લીલી લીલી એ હું તમને બતાવું કે અહીંયા કેટલી હરિયાળી છે. તો અહીંયા સામે તમે જોઈ શકો કે જેટલા પણ અહીંયા વૃક્ષ વાયેલા ઝાડ વાયેલા એ બધા જ લીલા લીલા છે. ને એનું કટિંગ જુઓ કે ઝાડ પણ એવા મસ્ત રીતે કટિંગ કરેલા છે કે તમે જોવામાં મજા આવે, ફરવામાં મજા આવે અને વ્યૂ પણ અહીંનો એક નંબર. ફાઇનલી ગઈશ આ ખોન સરોવર તળાવ જે તમે જોઈ રહ્યા હો એનો વ્યૂ જુઓ ને તળાવ જુઓ કેટલું મોટું ને એનું પાણી જુઓ. ના આ ખોન સરોવર જે તળાવનું નામ ખોન સરોવર નામે જગ્યા ઓળખાય અને સામે જે દેખાય એ મસ્જિદ છે. તો બસ પાટણની અંદર હતા તેમ બગીચા જે મોટા મોટા ફરવાલાયક સ્થળ, બેસવા માટે, આરામ કરવા માટે, પિકનિક કરવા માટે જે ત્રણ સ્થળ હતા એ તમને બતાવી દીધા. તો વિડીયોમાં કોઈ ગમે તો લાઈક કરજો, શેર કરજો. મળું તમને નવા વિડીયોમાં. તો આથી બાબાએ કોઈ નવી જાણકારી લઈને જય માતાજી અને જય શ્રી રામ.